નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર નંબર 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. તો આજે આપણે ચેપ્ટર 13 ની શરૂઆત કરીશું, જેનું નામ શું છે? તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો વિદ્યુત પ્રવાહ કોને કહેવામાં આવે છે, જેના વિશે આપણે ચેપ્ટર નંબર 12 માં સમજીને આવ્યા છે. તો વિદ્યુત પ્રવાહ કોને કહીશું? વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું થાય છે? તો આપણને ખબર છે કે વાહક તારના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું બને છે? તો એ પણ આપણે ચેપ્ટર નંબર 12 માં સમજીને આવ્યા છે કે વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભારનો જથ્થો છેદમાં સમય, એટલે કે એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે અને તેને સંજ્ઞા દ્વારા I બરાબર Q/T વડે દર્શાવવામાં આવે છે. એટલે કે વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું બને છે? તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર બને છે I બરાબર Q/T. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 12 માં વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર વિશે સમજીને આવ્યા છે. એટલે કે જ્યારે જે પણ કોઈ વિદ્યુતથી ચાલતા ઉપકરણો છે, એ ઉપકરણોમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે એ જે ઉપકરણો છે એ ગરમ થતા જોવા મળે છે. એટલે કે વિદ્યુત પ્રવાહને કારણે ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થતી જોવા મળે છે. તો એવી જે અસર છે એને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અથવા તો વિદ્યુત પ્રવાહની તાપીય અસર તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુતથી ચાલતું કોઈ પણ એક સાધન ચાલુ રાખીએ છીએ અને થોડા સમય પછી આપણે એને સ્પર્શ કરીએ તો એ જે સાધન છે, એ જે ઉપકરણ છે, એ આપણને કેવું જોવા મળે છે? તો એ ઉપકરણ આપણને ગરમ લાગે છે. ઉદાહરણ તરીકે તમે ચાલુ પંખાનું પણ ઉદાહરણ લઈ શકો છો, અથવા થોડા સમય સુધી ટીવી ચાલુ રહ્યું હોય અને ત્યાર પછી તેને સ્પર્શ કરો છો ત્યારે પણ ટીવી ગરમ થયેલું જોવા મળે છે. એવી જ રીતે રેફ્રિજરેટરનું પણ ઉદાહરણ લઈ શકો છો. તો કોઈ પણ વિદ્યુત કે વીજળીથી ચાલતું ઉપકરણ છે, એમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થતી જોવા મળે છે, જેને કારણે જે વિદ્યુત બલ્બ છે એ વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો જોવા મળે છે. તો વિદ્યુત બલ્બ કેવી રીતે પ્રકાશિત થાય છે તે પણ આપણે ચેપ્ટર 12 માં સમજીને આવ્યા છે કે વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે વિદ્યુત બલ્બમાં જે ફિલામેન્ટ છે એ ફિલામેન્ટને ગરમી મળે છે. એટલે કે ફિલામેન્ટ ગરમ થાય છે અને ફિલામેન્ટ ગરમ થવાને કારણે તે પ્રકાશિત થતો જોવા મળે છે. તો તેને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અથવા તો તાપીય અસર તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 માં ચેપ્ટર નંબર 14 માં વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર વિશે પણ સમજીને આવ્યા છે કે જ્યારે પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ થતી જોવા મળે છે, જેને રાસાયણિક અસરો તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1 માં વિઘટનની પ્રક્રિયામાં પાણીનું વિદ્યુત વિભાજન સમજી ગયા છે. તો જ્યારે પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ત્યારે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પર વાયુના પરપોટા ઉત્પન્ન થતા જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમે કેટલાક સોનાના દાગીનાની જગ્યાએ ગ્રામના દાગીના જોયા હશે. તો એ જે ગ્રામના દાગીના છે એ શું છે, કેવી રીતે બને છે? તો વિદ્યાર્થી મિત્રો, એ જે ગ્રામના દાગીના છે એ સોનાના દાગીના કરતાં સસ્તા જોવા મળે છે. કેમ? તો એ દાગીના સસ્તી ધાતુમાંથી બનાવવામાં આવે છે અને સસ્તી ધાતુમાંથી બનાવ્યા પછી એ જે દાગીના છે એ દાગીના ઉપર સોનાનું એક પાતળું લેયર, પાતળું સ્તર ચડાવવામાં આવે છે, જેથી તેને ગ્રામ પરના દાગીના કહેવામાં આવે છે. તો
એક ધાતુ પર બીજી ધાતુનું બળ ચડાવવાની જે પ્રક્રિયા છે જેને ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, જે પણ આપણે ધોરણ 8 માં સમજીને આવ્યા છે અને જેને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 3 માં કોપર ધાતુના શુદ્ધિકરણની પ્રક્રિયા પણ સમજીને આવ્યા છે અને કોપર ધાતુનું શુદ્ધિકરણ કેવી રીતે થાય છે તે પણ આપણને ખબર છે કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે અશુદ્ધ કોપરના સળિયામાંથી શુદ્ધ કોપરના સળિયા તરફ કોપરનું વહન થતું જોવા મળે છે. તો એ જે પ્રક્રિયા છે એને પણ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને રાસાયણિક અસર જોવા મળે છે. આ ઉપરાંત બીજી કોઈ અસર જોવા મળે છે? તો હા વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર જોવા મળે છે. તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર કોને કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, તે માટે આપણે અહીંયા એક પ્રયોગ સમજીએ, એક પ્રવૃત્તિ સમજીએ. તો તે માટે સૌથી પહેલા એક વિદ્યુત પરિપથમાં બેટરી સાથે કળ નું જોડાણ કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ જે કોઈ પરિપથ છે એ પરિપથમાં જે બે ખુલ્લા છેડા છે એ બંને ખુલ્લા છેડા આગળ એક સુરેખ વાહક તારનું જોડાણ કરવામાં આવે છે. તો આપણે એક વિદ્યુત પરિપથ બનાવ્યો છે. એ વિદ્યુત પરિપથમાં આપણે બેટરી, ત્યાર પછી કળ, આ ઉપરાંત તમે અવરોધનું જોડાણ પણ કરી શકો છો અને તેની સાથે જે વાયરના બે ખુલ્લા છેડા છે એ બંને ખુલ્લા છેડા સાથે એક વાહક તાર, જેમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકે છે એવો જે વાહક તાર છે એ વાહક તારનું જોડાણ કરવામાં આવે છે. તો અહીંયા આપણે એ અને બી બાજુ જે ભાગ છે એ શું દર્શાવે છે? તો એ સુરેખ વાહક તાર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પણ સુરેખ વાહક તાર છે એ સુરેખ વાહક તારની સાથે એક ચુંબકીય સોય ગોઠવવામાં આવે છે, એટલે કે તેનું જોડાણ કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય સોયની જગ્યાએ હોકાયંત્રની સોયનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા આ જે આપણે સુરેખ વાહક તારનું જોડાણ કરેલું છે તેની સાથે આપણે એક ચુંબકીય સોય છે એ ચુંબકીય સોયનું જોડાણ કરેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યુત પરિપથ બનાવ્યા પછી કળ ચાલુ કરીએ છીએ ત્યારે આપણને ખબર છે કળ એટલે કે સ્વિચ જ્યારે ચાલુ કરીએ છીએ ત્યારે બેટરીનો જે ધન ધ્રુવ છે એ ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ વિદ્યુત પ્રવાહ પસાર થતો જોવા મળે છે. તો જ્યારે આપણે કળ ચાલુ કરીએ છીએ ત્યારે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને જે વાહક તાર છે એ વાહક તારમાં પસાર થતો જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે અહીંયા જે ચુંબકીય સોય આપણે ગોઠવેલી છે એ ચુંબકીય સોય કોણાવર્તન પામે છે. એટલે કે ચુંબકીય સોય ઉપરની તરફ કે નીચેની તરફ વળે છે, જેને શું કહેવામાં આવે છે? જેને કોણાવર્તન પામે છે તેવું કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો ચુંબકીય સોય આ પ્રમાણે કોણાવર્તન પામેલી જોવા મળે છે. તો આના પરથી આપણે શું સાબિત કરી શકીએ છીએ? તો આના પરથી આપણે તેવું કહી શકીએ છીએ કે જ્યારે વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું જોવા મળે છે. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે જેને કારણે જે ચુંબકીય સોય છે એ કોણાવર્તન પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રવૃત્તિ દ્વારા કહી શકીએ છીએ કે જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું જોવા મળે છે, જેને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા
વિદ્યુત પ્રવાહથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એવું કોણે સાબિત કર્યું? તો 1800 વિદ્યુત પ્રવાહથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એવું કોણે સાબિત કર્યું? તો 1819-20 માં વિજ્ઞાન શિક્ષક ઓસ્ટ્રેડે સાબિત કર્યું કે વિદ્યુત પ્રવાહથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત તેનાથી ઉલટી પ્રક્રિયા દ્વારા ચુંબકીય ક્ષેત્રથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે તેવું પણ સાબિત થયેલું જોવા મળે છે. અને એવું કોણે સાબિત કર્યું? તો માઇકલ ફેરેડે અને એન્ડ્રે એમ્પિયર નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું છે કે ચુંબકીય ક્ષેત્રથી પણ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતું જોવા મળે છે. તો વિદ્યુત પ્રવાહથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેવું ઓસ્ટ્રેડે સાબિત કર્યું છે અને તેનાથી ઉલટું ચુંબકીય ક્ષેત્રથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે તેવું કોણે સાબિત કર્યું? તો તેવું માઇકલ ફેરેડે અને એન્ડ્રે એમ્પિયર નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમજ્યા કે વિદ્યુત પ્રવાહથી ચુંબકીય ઉત્પન્ન થાય છે એટલે કે વિદ્યુત પ્રવાહથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને તેનાથી ઉલટું ચુંબકીય ક્ષેત્રથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો શું વિદ્યુત અને જે ચુંબકત્વ છે એમની વચ્ચે કોઈ સંબંધ જોવા મળે છે? તો હા વિદ્યાર્થી મિત્રો વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચે સંબંધ જોવા મળે છે અને તેમને આવડતી કોઈ ભૌતિક વિજ્ઞાનની શાખા જોવા મળે છે. તો હા વિદ્યુત અને ચુંબકત્વને આવડતી ભૌતિક વિજ્ઞાનની શાખા જોવા મળે છે જેને વિદ્યુત ચુંબકત્વ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યુત અને ચુંબકત્વ ને આવરી લેતી ભૌતિક વિજ્ઞાનની શાખા શું કહેવામાં આવે છે? તો ભૌતિક વિજ્ઞાનની શાખાને વિદ્યુત ચુંબકત્વ તરીકે ઓળખવામાં આવે છે જેને ઇલેક્ટ્રોમેગ્નેટિક તરીકે ઓળખવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વિદ્યુત ચુંબકત્વ છે એના સિદ્ધાંત પર કેટલાક સાધનો કેટલાક ઉપકરણો કાર્ય કરતા જોવા મળે છે. એટલે કે કેટલીક જગ્યાએ વિદ્યુત ચુંબકત્વ સિદ્ધાંતનો ઉપયોગ થતો જોવા મળે છે જેમ કે લાઉડસ્પીકર, વિદ્યુત મોટર, વિદ્યુત જનરેટર, મેગ્નેટિક ટ્રેન, ત્યાર પછી સંદેશા વ્યવહાર માં બહોળા પ્રમાણમાં જે વિદ્યુત ચુંબકત્વ સિદ્ધાંત છે એનો ઉપયોગ થતો જોવા મળે છે. તો આપણે ચેપ્ટર નંબર 13 માં વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચે જે સંબંધ રહેલો છે એટલે કે જે વિદ્યુત ચુંબકત્વ રહેલું છે તેના વિશે સમજીશું. ઉપરાંત વિદ્યુત મોટર, વિદ્યુત જનરેટર વિશે સમજવાનું છે અને વિદ્યુત પ્રવાહથી કેવી રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને કેવી રીતે ચુંબકીય ક્ષેત્રથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે તે આપણે સવિસ્તાર સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે ચુંબકીય ક્ષેત્ર
જે ચુંબક છે એ ચુંબકમાં બે ધ્રુવ જોવા મળે છે. કયા બે ધ્રુવ જોવા મળે છે? તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. તો તમે બધાએ ગજિયા ચુંબકને જોયો છે, તો આપણે ગજિયા ચુંબકની વાત કરીએ. તો જે ગજિયો ચુંબક છે એ ગજિયા ચુંબકમાં બે ધ્રુવ જોવા મળે છે. અને કયા બે ધ્રુવો જોવા મળે છે? તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. ઉત્તર ધ્રુવને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે અને દક્ષિણ ધ્રુવને કેપિટલ S વડે દર્શાવવામાં આવે છે. એટલે કે નોર્થ પોલ અને સાઉથ પોલ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના ધોરણમાં એ પણ સમજીને આવ્યા છો કે જે ગજિયો ચુંબક છે એ ગજિયા ચુંબકમાં ધ્રુવ કયો ઉત્તર ધ્રુવ છે, કયો દક્ષિણ ધ્રુવ છે એ કેવી રીતે નક્કી કરવામાં આવે છે. તો જે ગજિયો ચુંબક છે એ ગજિયા ચુંબકને મધ્યમાંથી દોરી વડે બાંધીને તેને લટકાવવામાં આવે છે. તો જ્યારે ગજિયા ચુંબકને મધ્યમાંથી દોરી વડે બાંધીને એને લટકાવવામાં આવે છે, ત્યાર પછી ગજિયો ચુંબક પૃથ્વીના ઉત્તર ભાગ તરફ સ્થિર થાય છે. એ જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? તો ચુંબકનો જે ભાગ પૃથ્વીના ઉત્તર ભાગ તરફ સ્થિર થાય છે તેને ઉત્તર ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. અને જે ચુંબક છે એનો જે ભાગ દક્ષિણ તરફ સ્થિર થાય છે જેને શું કહેવામાં આવે છે? જેને દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. તો ગજિયા ચુંબકમાં આ પ્રમાણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણને એ પણ ખબર છે કે જે ચુંબક છે એ ચુંબકના જો સમાન ધ્રુવો લઈએ છીએ, એટલે કે બે ચુંબકના ઉત્તર ધ્રુવ આપણે એકબીજાની નજીક લઈ જઈએ છીએ તો શું થશે? તો ત્યારે અપાકર્ષણ થતું જોવા મળે છે. અને તેવી જ રીતે બે ચુંબકના આપણે દક્ષિણ ધ્રુવ નજીક લઈ જઈએ છીએ ત્યારે પણ અપાકર્ષણ થતું જોવા મળે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે બે ચુંબકના જુદા જુદા ધ્રુવો એકબીજાની નજીક લઈ જઈએ, એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ લઈ જઈએ છીએ ત્યારે બંને ચુંબક એકબીજાને આકર્ષે છે. તો ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે અને ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થતું જોવા મળે છે. તો સમાન ધ્રુવો એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વચ્ચે શું થાય છે? અપાકર્ષણ થાય છે. અને અસમાન ધ્રુવો વચ્ચે એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વચ્ચે શું થાય છે? તો આકર્ષણ થતું જોવા મળે છે. તો સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થતું જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણને તે પણ ખબર છે કે ચુંબક છે એ ચુંબકમાં ચુંબકીય બળ ઉત્પન્ન થતું જોવા મળે છે. તો ચુંબકીય બળ જે વિસ્તાર સુધી ઉત્પન્ન થાય છે એ વિસ્તારને શું કહેવામાં આવે છે? તો એ વિસ્તારને ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો ચુંબકીય ક્ષેત્ર કોને કહેવામાં આવે છે? તો ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, આપણે એક ચુંબક લઈએ છીએ. હવે આ જે ચુંબક છે એ ચુંબકની નજીક આપણે કોઈ પણ લોખંડની વસ્તુ રાખીએ છીએ. હવે ચુંબકની નજીક લોખંડની વસ્તુ રાખીએ છીએ ત્યારે શું થાય છે? તો ત્યારે આકર્ષણ થાય છે. આપણને ખબર છે કે ચુંબક છે એ લોખંડની વસ્તુને આકર્ષે છે. માટે ચુંબકની નજીક આપણે લોખંડની વસ્તુ રાખીએ છીએ તો આકર્ષણ થતું જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણે ચુંબકીય ક્ષેત્ર વિશે સમજવું છે. તો જે ચુંબક લીધેલો છે એ ચુંબકથી દૂર કોઈ એક લોખંડની વસ્તુ આપણે રાખીએ છીએ. તો લોખંડની ખીલી અથવા તો લોખંડની ટાંકી અથવા તો લોખંડની કોઈ પણ વસ્તુ આપણે જે ચુંબક છે એ ચુંબકથી દૂર રાખીએ. ક્યારે કેટલું દૂર રાખવાનું છે? તો જે વિસ્તાર સુધી એ લોખંડની વસ્તુ ચુંબકને આકર્ષાતી નથી એટલી દૂર
દૂર એ લોખંડની વસ્તુને રાખવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો એ લોખંડની વસ્તુને ધીમે ધીમે આપણે ચુંબક તરફ લાવીએ છીએ અથવા તો ચુંબકને લોખંડની વસ્તુ તરફ નજીક લાવીએ છીએ ત્યારે હવે અહીંયા જે પણ કોઈ લોખંડની વસ્તુ છે એ લોખંડની વસ્તુને ધીમે 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 આપણે ચુંબક તરફ લાવીએ છીએ ત્યારે અહીંયા જ્યારે લોખંડની વસ્તુ લાવીએ છીએ તરત જ શું થાય છે ચુંબક છે એ ચુંબકીય બળને કારણે લોખંડની વસ્તુને પોતાની તરફ આકર્ષે છે. તો આ જે ચુંબક છે એ ચુંબકનું ચુંબકીય બળ છે એ આટલા વિસ્તાર સુધી જોવા મળે છે. તો આ જે વિસ્તાર છે એને શું કહેવામાં આવે છે તો આટલા વિસ્તારને ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો ચુંબક છે એ ચુંબકનું ચુંબકીય બળ જેટલા વિસ્તાર સુધી અનુભવાય છે એટલા વિસ્તારને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ચુંબકીય ક્ષેત્ર છે એને રેખાઓ દ્વારા દર્શાવવામાં આવે છે જેને શું કહેવામાં આવે છે જેને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો ચુંબકીય ક્ષેત્ર કોને કહેવામાં આવે છે તો ચુંબકનું ચુંબકીય બળ જેટલા વિસ્તાર સુધી અનુભવાય છે તેટલા વિસ્તારને શું કહેવામાં આવે છે તો તેટલા વિસ્તારને ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે છે. અને આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકના ધ્રુવો પાસે કેવું જોવા મળે છે તો ધ્રુવો પાસે પ્રબળ જોવા મળે છે એટલે કે ચુંબકીય બળ વધારે જોવા મળે છે. આ આપણા વિદ્યાર્થી મિત્રો જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રને ચુંબકીય રેખાઓ દ્વારા દર્શાવવામાં આવે છે જેને શું કહેવામાં આવે છે તો જેને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોને કહેવામાં આવે છે અને તેની શી લાક્ષણિકતા છે તે આપણે સમજીએ. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો ચુંબકીય ક્ષેત્રને રેખાઓ વડે દર્શાવવામાં આવે છે જેને શું કહેવામાં આવે છે જેને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એમની લાક્ષણિકતા શું છે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી રીતે દર્શાવવામાં આવે છે એટલે કે એની આકૃતિ કેવી જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની આકૃતિ દોરી તેની લાક્ષણિકતા જણાવો એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. વારંવાર પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે. તો સૌથી પહેલા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે ચુંબકીય ક્ષેત્રને રેખાઓ વડે દર્શાવવામાં આવે છે જેને ચુંબકીય ક્ષેત્ર રેખા તરીકે ઓળખવામાં આવે છે. હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની આપણે આકૃતિ દોરીએ તો કેવી રીતે આકૃતિ દોરવામાં આવે છે તો એના માટે સૌપ્રથમ એક ગજિયા ચુંબક લેવામાં આવે છે અને ગજિયા ચુંબકમાં આપણે એક ધ્રુવ તરફ ઉત્તર ધ્રુવ અને એક ધ્રુવ તરફ દક્ષિણ ધ્રુવ દર્શાવીશું એટલે કે આ ચુંબક છે એ ચુંબકનો એક છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે અને બીજો છેડો છે એ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. હવે વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્ષેત્ર રેખાઓને આ પ્રમાણે દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને જ્યારે દર્શાવવામાં આવે છે ત્યારે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તે જે ચુંબક છે એ ચુંબકની બહારની તરફ જે ઉત્તર ધ્રુવ છે એ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ
તરફ જાય છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકની બહારની તરફ કઈ દિશામાં જતી જોવા મળે છે? તો ચુંબકની બહારની તરફ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ જાય છે. જ્યારે ચુંબકની અંદરની વાત કરીએ તો ચુંબકની અંદર દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ જાય છે. તો ચુંબકની અંદર દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ જાય છે, જેને કારણે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ બંધ ગાળો રચે છે. તો જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ કેવી જોવા મળે છે? તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણને બંધ જોવા મળે છે. અને શાને કારણે બંધ જોવા મળે છે? તો આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તે ચુંબકની બહાર ઉત્તરથી દક્ષિણ અને ચુંબકની અંદર દક્ષિણથી ઉત્તર તરફ જાય છે અને બંધ ગાળો રચે છે. તેવી જ રીતે આપણે બીજી તરફ પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવીએ. તો હવે બીજી તરફ આપણે ચુંબકીય ક્ષેત્ર રેખા દર્શાવીએ તો બીજી તરફ પણ એ પ્રમાણે જોવા મળે છે કે જે ક્ષેત્ર રેખાઓ છે એ ચુંબકની બહાર ઉત્તરથી દક્ષિણ તરફ જાય છે અને ચુંબકની અંદર દક્ષિણથી ઉત્તર તરફ આવે છે અને એક બંધ ગાળો રચે છે. તો પહેલી લાક્ષણિકતા જોવા મળે છે કે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ બંધ ગાળો રચે છે. અને કેવી રીતે બંધ ગાળો રચે છે? તો એ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર ઉત્તરથી દક્ષિણ અને અંદર દક્ષિણથી ઉત્તર તરફ જાય છે. તો એમાં સૌથી પહેલા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. એટલે કે ચુંબકની બહાર ઉત્તર ધ્રુવથી એટલે કે N થી S તરફ જાય છે, ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ જાય છે અને ચુંબકની અંદર દક્ષિણથી ઉત્તર ધ્રુવ તરફ જાય છે અને બંધ ગાળો રચે છે. આ ઉપરાંત મિત્રો તમને અહીંયા આ જે આકૃતિ છે એ આકૃતિમાં જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે દર્શાવી છે એ તમને એકબીજાને ક્યાંય સ્પર્શતી જોવા મળે છે, એકબીજાને ક્યાંય છેદતી જોવા મળે છે? તો ના વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તેઓ એકબીજાને ક્યાંય છેદતી નથી. તો બીજી લાક્ષણિકતા જોવા મળે છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ એકબીજાને છેદતી નથી. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એને દિશા અને મૂલ્ય બંને દ્વારા દર્શાવી શકાય છે. તો જે રાશિને દિશા અને મૂલ્ય દ્વારા દર્શાવી શકાય તેવી રાશિને શું કહેવામાં આવે છે? તો તેને સદિશ રાશિ તરીકે ઓળખવામાં આવે છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી રાશિ છે? તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ છે. કેમ? તો એને મૂલ્ય અને દિશા બંને દ્વારા દર્શાવી શકાય છે, માટે તેને સદિશ રાશિ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે વિસ્તારમાં એકબીજાની સૌથી નજીક જોવા મળે છે તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સૌથી વધારે જોવા મળે છે, એટલે કે પ્રબળ જોવા મળે છે. આ ઉપરાંત જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર જોવા મળે છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઓછું જોવા મળે છે, એટલે કે નિર્બળ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે ધ્રુવ છે એ ધ્રુવ તરફ જે
જોવા મળે છે. માટે ચુંબકીય ક્ષેત્ર છે એ ધ્રુવો તરફ કેવું જોવા મળે છે? તો ધ્રુવો આગળ પ્રબળ જોવા મળે છે. જ્યારે બાકીના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર જોવા મળે છે, જેને કારણે એવા વિસ્તારમાં ચુંબકીય બળ કેવું લાગે છે? તો ચુંબકીય બળ ઓછું જોવા મળે છે, ચુંબકીય ક્ષેત્ર ઓછું જોવા મળે છે. તો બીજી નવી લાક્ષણિકતા શું છે? તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ જોવા મળે છે. અને ચુંબકીય ક્ષેત્ર કયા વિસ્તારમાં પ્રબળ જોવા મળે છે? તો આપણને ખબર છે ધ્રુવો પાસે પ્રબળ જોવા મળે છે. શા માટે? તો ધ્રુવો પાસે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એકબીજાની નજીક જોવા મળે છે. તો ધ્રુવો પાસે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ જોવા મળે છે. જ્યારે દૂર ક્ષેત્ર રેખાઓ હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર કેવું જોવા મળે છે? ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઓછું એટલે કે નિબળ જોવા મળે છે. તો આ જે આકૃતિ છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાની છે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની કેટલીક લાક્ષણિકતા જોવા મળે છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની કેટલી લાક્ષણિકતા જોવા મળે છે? તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ બંધ ગાળો રચે છે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકની બહાર ઉત્તરથી દક્ષિણ તરફ જાય છે અને ચુંબકની અંદર દક્ષિણથી ઉત્તર તરફ જાય છે અને બંધ ગાળો રચે છે. બીજા નંબરની લાક્ષણિકતા છે કે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ એકબીજાને ક્યારેય છેદતી નથી. ત્યાર પછી ચુંબકીય ક્ષેત્ર રેખાઓને મૂલ્ય અને દિશા વડે દર્શાવી શકાય છે, માટે તેને સદિશ રાશિ કહેવામાં આવે છે, એટલે કે તે સદિશ રાશિ છે. આ ઉપરાંત ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે વિસ્તારમાં સૌથી નજીક જોવા મળે છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ જોવા મળે છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર ધ્રુવો પાસે પ્રબળ હોય છે. કેમ ધ્રુવો પાસે પ્રબળ હોય છે? કારણ કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક જોવા મળે છે અને જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર હોય છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું જોવા મળે છે? નિર્બળ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય બળ જે વિસ્તાર સુધી લાગુ પડે છે જેને આપણે ચુંબકીય ક્ષેત્ર કહીએ છીએ અને ચુંબકીય ક્ષેત્રને રેખાઓ વડે દર્શાવવામાં આવે છે જેને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આપણે ચુંબકીય ક્ષેત્ર કોને કહેવામાં આવે છે, ઉપરાંત ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું અને તેની આકૃતિ કેવી છે અને તેની લાક્ષણિકતાઓ કઈ કઈ છે તેના વિશે સમજ્યા.